हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ આલુ પૂરી। સૌપ્રથમ આલુ પૂરી માટેનો રગડો આપણે તૈયાર કરી લઈએ। આ માટે કડાઈમાં તેલ ગરમ થયા બાદ 1 થી 1.5 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને 1 થી 1.5 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને થોડી સાતળી લઈશું। હવે એમાં 3 થી 4 બાફેલા બટાકાના ચોરસ ટુકડા અને બાફેલા 150 ગ્રામ સફેદ વટાણા નાખીને મિક્સ કરી લઈશું। હવે એમાં અડધો ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, અડધો ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું। આ રગડાને થોડું ઉકળવા દઈશું। આલુ પૂરી માટેનો રગડો બનાવીને હવે તૈયાર છે। હવે પૂરી બનાવવા માટે મેદામાં થોડું મીઠું અને તેલનું મોણ નાખીને કડક લોટ બાંધી લો। હવે આ લોટને 15 થી 20 મિનિટ બાજુ પર રહેવા દો। બાંધેલા આ લોટમાંથી એક મોટો લુવો તૈયાર કરીને એક મોટી રોટલી વણી લઈએ। હવે નાની વાટકીની મદદથી પૂરીઓ તૈયાર કરી લઈશું। ત્યારબાદ કડાઈમાં કડક તેલ ગરમ થયા બાદ આ પૂરીઓ તળવા માટે મૂકી દઈશું। પૂરીઓ તળાઈ ગયા બાદ એક બાઉલમાં કાઢી લો। હવે આ પૂરીઓને સર્વિંગ પ્લેટમાં કાઢીને એના ઉપર રગડો મૂકી દઈશું। રગડાનું પ્રમાણ થોડું વધારે રાખશો। હવે એના ઉપર લીલી ચટણી અને કોકમ અને ગોળની ચટણી નાખી દઈશું। ચટણીનું પ્રમાણ આપણા સ્વાદ અનુસાર રાખી શકીએ છીએ। હવે એના ઉપર ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી તીખી સેવ અને ઝીણા સમારેલા સ્પ્રિંગ ઓનિયન નાખી દઈશું। તો મસ્ત અને ચટાકેદાર આલુ પૂરી ખાવા માટે તૈયાર છે।